જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો આજે બપોરની રસોઈમાં રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. તેના માટે તપેલી મૂકી દીધી છે અને તેલ પણ નાખી દીધું છે. તો હવે આપણે રાઈ જીરું નાખશું. જીરું નાખીશું, મરી નાખીશું, ઢાંકી લઈશું. જો રાઈ ને જીરું કચડી ગયા છે. હવે આપણે તેમાં લીમડો નાખીશું, નાખી દઈશું. સારી રીતે આપણે તેને હલાવી લઈશું. થોડું આપણે નમક નાખીશું. ફરી આપણે તેને હલાવી લઈશું. ધીમા તાપે હવે તેને સીજવા દઈશું. અને અહીંયા બાજુમાં હવે આપણે રોટલી બનાવી લઈશું. તો ગેસ કરતું ચાલુ. અહીંયા પાટલો આપણે સારી રીતે સાફ કરી લીધો છે. અને અહીંયા જો આપણા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. ગોયણા પણ વાર લીધા છે. અને હવે આપણે રોટલી બનાવી લઈશું. અહીંયા આપણે પેલી રોટલી ગાય માટે બનાવીશું. આવડી હજી તપી નથી. આપણી રોટલી બને છે. ઘી લગાવી દઈશું. આપણે જોઈ લઈશું. તો જોયું આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. બારીમાંથી પવન ફૂલ આવે.
આપણે ટામેટા, મરચાં ને મેથી ને બધું નાખી દઈશું આપણે. અને પણ થોડી વાર માટે આપણે ચીજવા દેશું. આમાં મસાલા નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર જરૂર પ્રમાણે. તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. શાક સરસ સીજી ગયું છે. હવે તેમાં આપણે થોડું પાણી નાખીશું રસો કરવા માટે. અને આપણે તેને હલાવી દઈશું. થોડી વાર માટે સીજવા દેશું. સીજી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેશું. અને બાજુમાં રોટલી બાકી છે, કરી લઈએ. જો અહીંયા આપણે જોઈ લઈએ બની ગયું છે કે નહીં. તો જો શાક બની ગયું છે અને હવે ગેસ કરશું બંધ. અને અહીંયા આપણે ધાણા પાવડર નાખી દઈશું, લીલા ધાણા નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને રોટલી પણ બની ગઈ છે, તો ગેસ બંધ કરી નાખ્યો છે. તો તૈયાર છે આપણી રસોઈ. તો આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આશા કરું છું કે તમને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.